સમાજના સપોર્ટમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે, સમર્થન આપવા માટે આવ્યા છે. એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે. ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય, આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય, ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય, દરેક બાબતમાં બુલંદ અવાજ, એક મજબૂત અવાજ ઉઠાવી અને એક સબળ વિરોધ પક્ષ તરીકે, સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે. ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે, આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી FIR કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું. જાહેરાત પણ કરવામાં આવી, ખુલ્લામાં કરવામાં આવી કે સમર્થન મળે કે ના મળે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ત્યાં ચૈતરભાઈનો વસાવા લોકસભા ચૂંટણી બેઠક ઉપરથી લડાશે. ચૈતરભાઈ વસાવા છે, એમને કાલે અરવિંદ કેજરીવાલજીએ કહી દીધું છે કે આ મત વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જનતાએ તો એમને દિલ્હી મોકલવાનું મન બનાવી લીધું છે. એટલે આપણા માટે ખુશીની બાબત છે.